તો હેલો ગાઈઝ, જય માતા, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. વેલકમ ટુ ન્યૂ વ્લોગ. અને ગઈકાલના વ્લોગમાં આઈ થિંક સો થોડુંક લેટ થઈ ગયું હતું અપલોડ થવામાં. ટેકનિકલ ઇશ્યુના કારણે અપલોડ 9 વાગ્યાની જગ્યાએ મે બી કંઈક 3-1 વાગ્યાની આજુબાજુ થયું હતું અપલોડ. તો હજી જે લોકોનું બાકી લોકો જોઈ આવજો. અને આજનો વ્લોગ કંઈક બહુ મસ્ત છે, કારણ કે મેં કંઈક પ્લાન કર્યું છે મારા ફ્રેન્ડ્સ માટે. તમને પહેલાં હું મારી વસ્તુ બતાવી દઉં. શૂઝનો વોચીસનો બહુ શોખ છે, તો આ થોડું ઘણું મારું કલેક્શન છે. હજી બીજું કંઈક પડ્યું છે પણ મને ખ્યાલ નથી. આજે હું વિચારું છું કે આ મારા ફ્રેન્ડ્સને હું આપું. આ એક નહીં આપું, કારણ કે આ મારો વન ઓફ ફેવરેટ છે. એક આ અને એક પહેર્યું છે. તો આ 3 વોચીસ છે મારી પાસે મસ્ત મજાના. હું એમ વિચારું છું કે એ મારા ફ્રેન્ડ્સને હું ગિફ્ટમાં આપું, સરપ્રાઇઝલી. કોઈ પ્લાન નથી. દર વખતે લોકો કહેતા હોય કે ભાઈ તું સારા સારા વોચીસ લઈ આવસ, આમ છે તેમ છે, અમને આપ શું. એટલે વિચારું છું કે આજે એ લોકોને કંઈક મસ્ત મજાનો ગિફ્ટ સરપ્રાઈઝ. માંગ ભરે ભાઈ, પેલા માંગ ભરો. અરે ચૌટાડવાનું ભાઈ. એલ ફોર લસણ. ભાઈ હવે આ કરે જોઈએ કપડા લેવાય ખબર નહીં શું ભાઈ. કલાક લીધી એમ લેતો ભાઈ. અમે એક મિત્રની ઓફિસે ભાઈને લઈ જાઉં છું, અને આ જો દુનિયાનો બોજ લઈને આવે છે વ્યક્તિ. ભાઈ લિફ્ટ બંધ હતી ને આ બેગ ભરાવે. આમનું નામ છે દિવ્યાંગ છે, પણ એમના આમ બધા સરસ છે. છતાંય નામ શું છે? દિવ્યાંગ છે. છતાંય નામ દિવ્યાંગ છે. સરપ્રાઈઝ આવે, સરપ્રાઈઝ આ ચુકે હે સરપ્રાઈઝ. ભાઈ આવવાની ના પાડતા હતા કે ક્યાં લઈ જાઓ છો. મને નથી ખબર અહીંયા લઈ આવે પોડકાસ્ટ. ભાઈ ઓફિસ આવી ગઈ આપણી ભાઈ મસ્ત મજાની. અને હે નવો ફોન લીધો ભાઈ. થેન્ક યુ મને ગિફ્ટ આપવા માટે ભાઈ. મને ગિફ્ટ આપવા માટે થેન્ક યુ ભાઈ. અચાનક મને એક વસ્તુ યાદ આવી. આ ટી શર્ટ મેં ગિફ્ટ આપ્યો છે અમદાવાદ. અમદાવાદ અમદાવાદ અમદાવાદ. ભલે હા નહીં કરીએ બધાને હું જ ગિફ્ટ આપું ભાઈ. મને તો કોઈ ગિફ્ટ આપું ભાઈ. મને તો ગિફ્ટ આપું. મને શું? અરે આવડો પ્રેમ આપું તમને હું યાર. લો હું તમને આપું છું. હા પ્રેમની વાત. અરે ઓફિસે હા તો તમને ગિફ્ટ રનકટ બ્લોગ નાખું ભાઈ હું. કાલ તમે જોયો ને બધું આવી ગયો. તો મારા સામે શું કામ કેમેરો રાખો છો? તો ભાઈ આ આપણા બંને મિત્રો આવી ગયા છે આપણા ઘરે. ને આ મુનસી બન્યો છે, રાજા બન્યો છે. અને ભાઈ આપણી જે આગળ વાત થઈ હતી આપણે વાત ચાલુ કરીએ. ભાઈ તમારા બે માટે એક સરપ્રાઈઝ છે ભાઈ. એટલે ઉપર એટલે તમને બોલાવતો હતો. થેન્ક યુ. યાદ આવે હોપ સો વોઇસ બરાબર આવતો હોય અમારો. તો ભાઈ તમારા બે માટે આંખ બંધ કરો ભાઈ. આંખ બંધ કરો. મારી ભાઈ લ્યો આંખ બંધ કરી. આંખ બંધ કરો ભાઈ. રૂમાલ આપો ભાઈ. એક કે જશે ને બરાબર વિડિયો ચાલુ કરીને કપાટો કરી એમને એ ભાઈ કઈ બેજર માર લીધા. આને કોકે ચેલેન્જ આપ્યું હોય તમારે બે ખાસ ભાઈ બંધોને મારો. ભાઈ એમને કાઈ આંખ બંધ કરવા ગયો શું? હા એને બંધ કરી ભાઈ. એ ટાઈમ ને રાસે નહીં જે એમને હેલ્મેટ નથી બંધ થાય. હાલો નથી આજે ભાઈ ઓ મે આંધળો છે. એને રૂપાક્ષી રદ દેખા આ દત્રાસ પેડ હું ગાંધારી નથી ગાંધારી રૂમાલ દે. નથી ભાઈ લાયો લાય ઘરે થી આવ્યો. ऐसे कैसे चलेगा भाई? भाई बस नहीं देखा मां समझ ना ना साचे हम देखा
ટી શર્ટ માંથી તો બધો દેખાય જ ને. ઓના સંબસ ભાઈ ઈમાન સરપ્રાઈઝ છે તો ઈમાનદારી લેશો. ભાઈ મને કેમ એમ લાગે કે મારો આવે હવે બાજુમાં આવી ગઈ અરે નથી તમારી બાજુમાં. મને આગળ ભાઈ બાજુમાં તો મેં લગતા है बर्फ की भाई ડાબી બાજુ ગયો. જો ભાઈ તમારા માટે સરપ્રાઈઝ છે સરસ મજાનો. હવે ખોલી નાખો ભાઈ. કાંઈ નથી લ્યો ને યાર. થેન્ક યુ વેરી મચ. ओहो नी ગિફ્ટ ભાઈ મને કોઈ ગિફ્ટ આપતો નથી પણ આ બેને હું ગિફ્ટ આપું છું. એટલે આશા સહ અમે એવી આશા બાંધી आयो भाई गिफ्ट मतलब नहीं ना करो भाई जो बच्चा फील कर ली બેટર રહી બહુ भाई कम जो है भाई મસ્ત. હવે હું માંથી ફોન કાઢી દઉં. कम भाई रिएक्शन हो गया આખા દિવસમાં એક ટાર્ગેટ હતો મારે ઘડિયાળ લેવાનો તો આપી દીધો અને ને. એ ટાર્ગેટ પૂરો થઈ ગયો છે. આ દિવસ પૂરો થયો ને પેલા અને સમયસર મળી જાય. ફરીથી કરતા હમણાં જેમ કરતો તેમ ફરીથી કરતો છો તમે કરતા. भाई मारा रो पर हंसू आवे આ મારો મુનસી નથી. મારું નામ સાંભળે છે ખાઈ જાય આવા મુનસી હોય તો ભાઈ. હું પેન્સી હો હા ભાઈ કેવો લાગ્યો તમને ભાઈ સરપ્રાઈઝ? એમાં વધારે કારા લાગો નતો હતો ને એમાં સારા લાગતા હતા. સરપ્રાઈઝ ભાઈ બહુ બહુ જ મસ્ત છે. સમય આપ્યો તમે મને. ક્યાં વાત હે. સમયને સાચવીને હાથમાં રાખજો. રાખવાનો. સાચવીને રાખજો. રાખી નાખીશ. મારી લાઈન બની બોલ ભાઈ તો પેલા તું બોલ યાર. ભાઈ બહુ મોંઘો ઘડિયાળ હે ભાઈ. તમે જોવો ભાઈ ઘડિયાળ જોવો તમે. 10 करोड़ નો ભાઈ એક્સપેન્સિવ લાગે. યસ પ્લીઝ હું પૈસે લે વધારે એક્સપેન્સિવ. क्या बात है ना, ये गरीब को भी हमने तोहफा दिया है. ભાઈ હવે મારે તો શું બોલવું એટલે નથી જ બોલવું શું હવે કાંઈ નથી भाई इंडियन ब्रांड जो भैया શબ્દો નથી ભાઈ લોકલ. એટલો હું ये नहीं हाल हाँ हाँ હું એટલો સ્તબ્ધ છું ને કે મારા પાસે કઈ શબ્દો નથી क्या बात है पासी दीदी शब्दों क्यों नहीं જય ભાઈ બહુ કમેન્ટ કરી નાખજો શબ્દો પછી બોલી બીજા લોકો શું બોલ આ ભાઈ મને સમયને માનમાં રાખીને સમય આપ્યો છે કે હવે આશા કરું છું કે મારો સમય બહુ સારો જશે આજના દિવસ તમારું જે ક્યાં વાત હે મુખ્ય કામ હતું ઘડિયાળ લેવું. શાબાશ એ કામ भाई સરપ્રાઈઝ સ્વરૂપે પૂરું થઈ ગયું એટલે ગમ્યું મને. હવે આજે આપણે જે માર્કેટમાં જવાનું હતું ને મુખ્ય એક કામ હતું ઘડિયાળ લેવું. હા તો ના ગયા ભાઈ મેં મારા કારણે મેં તમને કીધું તો ને હું તમને આપીશ એક મસ્ત ગિફ્ટ. અને મારા કરતા બે મને ગિફ્ટ ગમતી વાત એ લાગી કે સમય આપ્યો ને સમયસર આપ્યો. क्या મને बात મને है. બે ગિફ્ટ આપી જોઈ ભાઈ वाह वाह ए हीरा આ ભાઈ આ મારો મેં પહેલા જ વાત કરી મારો ફેવરેટ વોચ છે એટલે वो तो नहीं मतलब सॉरी एक ये ने एक आ ये तो मैं पहले જ રાખ્યો લઈ જ ન લે કોઈ ગિફ્ટ હોય ને એ મંગાય નહીં. જે મળે એ લઈ લે. તો ભાઈ આમાં ટાઈમ સેટ છે ને વરી વરી ઈ નહીં આવડે વરી YouTube માં ટોટલી જોવો પડે આનામાં શું ટ્યુટોરિયલ આટલો ટાઈમ ખરાબ ખબર કેટલો સેટ કરી હવે ભાઈ સારું સુધરી ગયો જો ઘડિયાળ એટલે ના દીધી ભાઈ આવું કંઈક મારું પ્લાન હતું કે ઘણા ટાઈમથી મારે આ બે લોકોને મારા તરફથી કંઈક નાનું એવું કંઈક આપવું હતું તો આપ્યું છે. અને મને બહુ એવી આશા હતી કે આમ બધા રીલ્સ બનાવતા ખબર કે ભાઈ મેં મારા ફ્રેન્ડને આપ્યું તો આવું આવું રિએક્શન આપે. મારા ફ્રેન્ડમાં એવું કંઈ આવતું નથી એટલે તમે જોઈ લીધા રિએક્શન નોર્મલ કે ભાઈ ઠીક છે હવે નકડો ઘડિયાળ જ આપે એટલે પણ આમ મજાકની વાત છે. પણ ઘણી બધી જગ્યાએ બંને લોકોએ મને મારા ટાઈમ માટે એ લોકોએ ઘણી મહેનત કરી છે. ઘણી બધી જગ્યાએ કામ આવ્યા છે. મારા ઘણા બધા લગભગ બધા મિત્રો મને બધી જગ્યાએ કામ આવ્યા છે. બધાને ભાઈ આઈ લવ યુ એટલે કોઈ ખોટું ન લગાડતા. પણ આમ બસ મને ઈચ્છા થઈ તો મેં કર્યું નાનકડું આવું પ્લાન. તો બસ એવી જ આશા છે કે મેં તમને મારો સમય તમને આપ્યો છે તો મારો સમય તમે સાચવજો. તો બસ થેન્ક યુ સો મચ ભાઈ તમે અહીંયા સુધી બ્લોગ જોયો એના માટે બધાનો. અને બસ આવી રીતે પ્રેમ આપતા રહ્યો. કંઈક નવું નવું કંઈક કરતો રહીશું પાક્કું. અને શું કહું મારી પાસે નથી ખરેખર આજે શબ્દો કે ભાઈ થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. Big thank you
for being here.